નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ એક સત્ય ઘટના જિંદગી। રેલવેની પ્લેટફોર્મ ટિકિટ લઈ હું ઉતાવળે ચાલતો હતો, કારણ કે મારી પાછળ એક 7-8 વર્ષનો ભિખારી જેવો બાળક એ સાહેબ કહી પાછળ દોડતો હતો। હું મારી સ્પીડ વધારતો જતો હતો તેમ તે બાળક પણ "ઓ સાહેબ, ઊભા તો રહો" કંઈ બૂમ પાડે જતો હતો। મનમાં ખીજાતો ગાળો આપતો હતો। આ ભિખારીની જાત, એકને આપો તો 10 પાછળ પડે। હું થાકીને ઊભો રહી ગયો અને જોરથી બોલ્યો, "ચલ, અહીંથી જવું છે કે પોલીસને બોલાવું?" ક્યારનો સાહેબ સાહેબ કરે છે, લે 10 રૂપિયા, હવે જતો રહેજે। મેં પોકેટમાંથી પાકીટ કાઢી 10ની નોટ કાઢવા પ્રયત્ન કર્યો, પણ પાકીટ ગાયબ। હું તો મૂંઝાઈ ગયો। હમણાં જ એટીએમમાંથી ઉપાડેલા 20,000 રૂપિયા, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, આ બધું અંદર। સાહેબ, પેલો બાળક બોલ્યો, "અરે સાહેબ, શું કરે છે ક્યારનો?" મેં ઊંચા અવાજે કીધું। બાળક એક હાથ ઊંચો કરી, "સાહેબ." તેના હાથ તરફ નજર ગઈ, પછી તેને નિર્દોષ આંખો તરફ। બે ઘડી તો મને મારી જાત ઉપર, મારા ભણતર ઉપર, મિથ્યા અભિમાન અને આધ્યાત્મિક જ્ઞાન ઉપર નફરત થઈ ગઈ। માણસ પોતાનો સ્વાર્થ હોય ત્યારે જ આંખ મેળવીને વાત કરે છે, બાકી તો આંખ મિસોલી કરી રસ્તો બદલીને ભાગી જનાર વ્યક્તિઓ પણ સંસારમાં છે। એ બાળકની નિર્દોષ આંખો અને હાથ ઉપર નજર નાખતા ખબર પડી મારું ખોવાયેલ પાકીટ તેના નાજુક હાથમાં હતું। "લો સાહેબ, તમારું પાકીટ." સાહેબ ટિકિટ બારી ઉપર પાકીટ ખિસ્સામાં મૂકતા, "પાકીટ સાહેબ, તમારું નીચે પડી ગયું હતું." મારી આંખો ભીની થઈ ગઈ। રેલવે સ્ટેશન ઉપર ગોઠણ ઉપર બેસી એ બાળકના માથે હાથ ફેરવ્યો, "બેટા, મને માફ કરજે. આ જુલ્મી સમાજ ગરીબ માણસને હંમેશા ચોર અને ભિખારી જ સમજે છે. આજે પાકીટ આપતો તારો હાથ ઉપર છે અને મારો હાથ નીચે છે. સાચા અર્થમાં ભિખારી કોણ? આજે મને સમજાવ્યું, ઈમાનદારી એ ફક્ત રૂપિયાવાળાની જાગીર નથી. બેઈમાનીના રૂપિયાથી ધરાઈને ઈમાનદારીનું નાટક કરતા બહુ જોયા છે, પણ ભૂખા પેટે અને ખાલી ખીસે ઈમાનદારી બતાવનાર તું પહેલો નીકળ્યો. બહુ સહેલી વાત નથી બેટા. લક્ષ્મીજી જોઈ ભલભલાની વૃત્તિ અને નીતિઓ બદલાઈ જાય છે. બેટા, હું ધારું તો આ પાકીટ તને ઇનામમાં આપી શકું તેમ છું. હું એક વખત એવું સમજી લઈશ કે કોઈ મારું ખિસ્સું કાતરી ગયું. બેટા, તારું ઈમાનદારીનું ઇનામ તને જરૂર મળશે. બેટા, તારા મમ્મી પપ્પા ક્યાં છે? મમ્મી પપ્પાનું નામ સાંભળી તે બાળકની આંખમાં આંસુ આવી ગયા. હું તેના ચહેરા અને વ્યવહાર ઉપરથી એટલું સમજી ગયો હતો કે આ વ્યવસાય તેનો જન્મજાત નહીં હોય. કોઈ હાલતનો શિકાર ચોક્કસ આ બાળક બની ગયો છે. મેં તેનો હાથ પકડ્યો. ચલ બેટા, આ નર્કની દુનિયામાંથી તને બહાર નીકળવા કુદરતે મને સંકેત કર્યો છે. હું સીધો જ નજીકના પોલીસ સ્ટેશને જઈ હકીકત બધી જણાવી. પોલીસ ઇન્સ્પેક્ટરે સવાલ કર્યો, આપને કોઈ સંતાન છે? મેં કીધું, પણ USA છે. અહીં મારો પોતાનો બિઝનેસ છે. આ બાળકને ઘરે લઈ જવાની વિધિ સમજાવો તો આપનો આભાર.
મારી પત્ની પણ ખુશ થશે. સાથે સાથે અમે તેને ભણાવી એક તંદુરસ્ત સમાજનો હિસ્સો બનાવીશું. અમે કોઈ મંદિર કે આશ્રમમાં રૂપિયા કદી આપ્યા નથી. એક સત્કાર્ય અમારા હાથે થશે. કોઈ રસ્તે રખડતા બાળકની જિંદગી બની જશે. તો એક મંદિર બનાવ્યા જેટલો જ આનંદ અમને થશે. પોલીસ ઇન્સ્પેક્ટર પણ ખુશ થતાં બોલ્યા, સાહેબ, ધન્ય છે તમારા વિચારોને. તમારી કાયદાકીય પ્રોસેસ હું પૂરી કરી આપીશ. હું પણ એક સારા કાર્ય કર્યાનો આનંદ લઈશ. કોઈ લુખ્ખા તત્વો બાળકનો કબજો લેવા આવે તો મને ફોન કરી દેજો. આજે આ બાળક ભણી ગણીને સરકારની ટોપ કેડરની IPS કક્ષાની પરીક્ષા પાસ કરી અને મને પગે લાગી રહ્યો છે. દોસ્તો, કોઈ જન્મજાત ભિખારી, ચોર કે ડોન નથી હોતું. સંજોગો અન્યાયનો શિકાર બનેલા લોકો કોઈ વખત રસ્તો ભટકી જાય છે. તેને હાથ પકડી ફરીથી સંસ્કારી સમાજ વચ્ચે મૂકવાની જવાબદારી સમાજ અને સરકારની છે. મેં કીધું, બેટા, હું સમજું છું તારા મા બાપ આજે હાજર હોત તો ખૂબ ખુશ થાત, પણ અમે ખુશ છીએ તારા અકલ્પિત પ્રોસેસથી. બેટા, અહીં મારા એક પાકીટનું ઇનામ પૂરું થાય છે તેવું સમજી લેજે. એ બાળકનું નામ અમે સંજય રાખેલ અને એ એટલું જ બોલ્યો, તમે મને કોઈ વાતની કમી રહેવા દીધી નથી. મેં ભગવાનને જોયા કે નથી, મારા મા બાપને મારા માટે આપ જ સર્વસ્વ છો. તમારું ઇનામ પૂરું થાય છે ત્યાંથી મારી ફરજ ચાલુ થાય છે. પહેલાં તમે જ્યાં જતા ત્યાં હું આવતો, હવે હું જ્યાં જઈશ ત્યાં તમે હશો. સંજયે પગ પછાડી પહેલી સેલ્યુટ અમને કરીને બોલ્યો, પાપા, આ સેલ્યુટના ખરા હકદાર તો પહેલાં તમે જ છો. આને કહેવાય લેણ દેણનો સંબંધ. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઇક કરો. તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો. આપનો ખૂબ ખૂબ આભાર.